નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે આવેલા ફ્લેટની ગેલેરીમાં ભીષણ આગ લાગવા પામી હતી। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર લાશ્કરોએ સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। સવારના સમયે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે કારેલીબાગ અંબાલાલ પાર્ક પાસે આવેલા વ્રજરજ એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટમાં આગ લાગવા પામી છે। જે કોલ મળતા જ ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી, જ્યાં ફ્લેટની બાલ્કનીમાં શોર્ટ સર્કિટ થતાં બાલ્કનીમાં મૂકેલો સામાન આગની લપેટોમાં ઘેરાયો હતો। ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। પ્રાથમિક માહિતી પ્રમાણે ઘર માલિકે દિવાળી માટે ડેકોરેટિવ લાઇટ સિરીઝ લગાવી હતી, જે લાઇટ સિરીઝમાં શોર્ટ સર્કિટ થયું હતું, જેના કારણે બાલ્કનીમાં મૂકેલો સામાન આગની લપેટમાં સ્વાહા થઈ ગયો હતો। ફ્લેટમાં રહેતા પરિવારે સમય સૂચકતા રાખી ફ્લેટ ખાલી કરી દેતા જાનહાનિ ટળી હતી। વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો। કારેલીબાગ વિસ્તારમાં એક ઘરમાં આગ લાગેલ હતી ત્રીજા માળ પર, એટલે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કંટ્રોલ મેળવ્યો છે અને હાલમાં પરિસ્થિતિ કંટ્રોલમાં છે। શું કોલ મળ્યો તો ઉપર જોવા ગયા તો શું સ્થિતિ જોવા મળી તમને? ત્રીજા માળ પર વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયું હતું, તેવા જે ઘરના ફેમિલી મેમ્બર હતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। અને બાલ્કનીમાં જે એમનો સામાન મૂકેલો હતો, ખાટલો અને બીજો ઘર વખરીનો સામાન, તેમાં આગ લાગેલ હતી। એટલે કંઈ એટલું મોટું કારણ નહોતું, એટલે એમને પાણીનો મારો ચાલુ કર્યો અને તેમને પણ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો અને તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડ પણ પહોંચી ગયું। તેના બાદ હીટિંગ હતી, એટલે કુલિંગ કરીને હાલમાં કંટ્રોલ કરી।